વડોદરામાં પ્રખ્યાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના પાટિયા પડી ગયા। તબીબી અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવતી FIIT JEE ઇન્સ્ટિટ્યૂટનું ઉઠામણું થયું છે। જૂના પાદરા રોડ પરનું એક સેન્ટર રાતોરાત બંધ થઈ ગયું। કર્મચારીઓના પગાર, વેન્ડરોના કરોડોના નાણાં અટવાઈ ગયા છે। વાલીઓ પાસેથી ધોરણ 11 અને 12 એમ એક સાથે 2 વર્ષના એડમિશનના નાણાં ફી પેટે વસૂલાયા હતા। સેન્ટર અચાનક બંધ થઈ જતા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે। નાણાં પણ ડૂબ્યા છે। છેલ્લી ઘડીએ નવા ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે વાલીઓની દોડધામ જોવા મળી। સેન્ટરના માલિક અને દિલ્હીના વતની AK ગોયલ સામે દેશમાં અનેક જગ્યાએ પોલીસ ફરિયાદ થઈ હોવાની ચર્ચા છે। વિદ્યાર્થીઓને તબીબી અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરાવતી FIIT ઇન્સ્ટિટ્યૂટ છે તેનું ઉઠામણું થઈ ગયું છે, જેના કારણે સેંકડો વિદ્યાર્થીઓ અને વાલીઓ જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે। આ સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ ખાતે આજે FIIT એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ જે છે તે લાંબા સમયથી ચાલતું હતું, પરંતુ તેના જે સંચાલકો છે તેઓ રાતોરાત આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેને તાળા મારીને ફરાર થઈ ગયા છે। બીજી વાત કરીએ તો કર્મચારીઓના પગાર અને વેન્ડરોના કરોડો રૂપિયા જે છે તે આ ઉઠામણું થયા બાદ સલવાઈ ગયા છે। એટલે કે જે લોકો છે તેમને અહીંયા પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા, અથવા તો જે વાલીઓ છે કે જેમને 2-2 વર્ષની ફી જે છે પોતાના વિદ્યાર્થીઓને અહીંયા ભરી હતી, એ તમામ લોકોએ અત્યારે રોવાનો વારો આવ્યો છે। આ સંચાલકોની વાત કરીએ તો વાલીઓ પાસેથી ધોરણ 11 અને 12ના એક સાથે 2 વર્ષના એડમિશનના જે પૈસા જે છે તે ઉઘરાવી લેવામાં આવ્યા હતા, અને અચાનક રાતોરાત આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેને તાળા વાગી જતા જે વિદ્યાર્થીઓ જે છે ચોક્કસથી મુશ્કેલીમાં મુકાય છે। કારણ કે થોડા સમય બાદ જ્યારે પરીક્ષાઓ યોજાવાની છે ત્યારે પરીક્ષા ટાણે જ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેનું ઉઠામણું થઈ જતા, તાળા વાગી જતા અત્યારે જે વાલીઓ અને વિદ્યાર્થીઓ જે છે તે અન્ય કોચિંગ સેન્ટર અથવા તો ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા માટે આમ તેમ દોડધામ જે છે તે કરી રહ્યા છે। બીજી વાત કરીએ તો FIIT સેન્ટરના માલિક જે દિલ્હીના છે મૂળ વતની DK ગોયલ, તેમની સામે દેશમાં અનેક જગ્યાએ પોલીસ ફરિયાદ દાખલ થઈ હોવાની માહિતી જે છે તે મળી રહી છે, અને દેશમાં અલગ અલગ સ્થળો પર આ જ રીતે ઉઠામણું જે છે તે કરવામાં આવ્યું છે। નાનામાં નાનો સિક્યુરિટી ગાર્ડથી માંડીને મોટી મોટી એજન્સીઓ અને વાલીઓ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ આ જે ઇન્સ્ટિટ્યૂટ છે તેનું ઉઠામણું થઈ જતાં અત્યારે વડોદરા શહેરમાં જે છે તે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। કારણ કે આગામી સમયમાં વિદ્યાર્થીઓની પરીક્ષા છે, અને આ પરીક્ષા ટાણે જ વિદ્યાર્થીઓ અન્ય જગ્યા પર એડમિશન લેવા માટે કઈ રીતે આખું પ્રોસિજર છે તે પૂરો કરશે, તે સૌથી મોટો સવાલ જે છે તે ઉઠવા પામી રહ્યો છે। બહારથી ખાદ્ય વસ્તુ મંગાવો તો અચૂક ચેક કરજો। રાજકોટનો બનાવ તમામ લોકો માટે લાલ બત્તી સમાન છે। વેજ બર્ગરનો ઓર્ડર કર્યો અને ઘરે પહોંચ્યું નોનવેજ બર્ગર। જાણ બહાર ભૂલથી નોનવેજ બર્ગર ખવાઈ પણ ગયું। ગ્રાહકે મેકડોનાલ્ડ પાસેથી વેજ બર્ગર મંગાવ્યું હતું। રાજકોટ મેકડોનાલ્ડની ગંભીર બેદરકારી છતી થઈ। શાકાહારી વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાતા ગ્રાહકે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કરવાની તૈયારી શરૂ કરી છે। વૈષ્ણવ ધર્મ પાળતા અને રાજકોટમાં રહેતા કેવલ વિરાણી નામના વ્યક્તિના કહેવા પ્રમાણે તેમણે પોતાના પરિવાર માટે સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર મંગાવ્યા, જેમાંથી 4 વેજ અને 2 નોનવેજ આવ્યા। આ અંગે જ્યારે મેકડોનાલ્ડનો સંપર્ક કર્યો ત્યારે તેમણે સ્વીકાર્યું કે ભૂલ તેમના તરફથી છે। કામના વધુ ભારણને કારણે આવી ભૂલ થઈ હતી। આ તરફ મેકડોનાલ્ડના લાઇઝનિંગ ઓફિસરનું નિવેદન આવ્યું સામે। અમારા લેવલે અમે તપાસ કરી રહ્યા છે। તેમણે કહ્યું છે કે સ્ટાફથી ભૂલ થઈ ગઈ હોય, અમારો કોઈ ઈરાદો કોઈના ધર્મ ભ્રષ્ટ કરવાનો ક્યારેય ન હોય। જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી કરીશું। અમારાથી ભૂલ થઈ છે અને માફી પણ માંગીએ છીએ। મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા વેજ, તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ 9:15ની આજુબાજુ। પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર 4 વેજ બર્ગર હતા અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા। ફેમિલી સાથે જમવા બેઠા હતા, એમાંથી 2 ચિકન ખવાઈ ગયેલું। ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આપેલો હતો, એટલે જોયું, ચેક કર્યું, એટલે ખબર પડી કે આ ચિકન છે। નાખ્યો તો વેજનો ઓર્ડર, 2 ચિકન આવ્યા, 4 વેજ આવ્યા, એટલે એક ખવાઈ ગયું। પછી ખબર પડી કે આમાં 1 ચિકન આવી ગયેલું છે। તેથી કરીને પછી 1 ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનાલ્ડ્સની કંપનીએ ગયા। એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે, અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે। એ બાબતે અમે જાંચ કરી રહ્યા છીએ અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ। આની અંદર મેકડોનાલ્ડની અંદર જે તે વખતે કે રોજ બરોજની અંદર એટલું બધું ઓર્ડર આવતો હોય છે
આમ પબ્લિક પણ આવતી હોય છે, ગ્રાહકો આવતા હોય, કસ્ટમર પ્લસ ઓનલાઈન સ્વિગી ઝોમેટોના ઓર્ડરથી પણ આવતો હોય છે. તેને કારણે અમે શું છે કે કાંઈ બાય મિસ્ટેક થઈ ગયું હોય, અમારે જે સ્ટાફ છે એનેથી ભૂલ થઈ ગઈ હોય, કોઈ પણ બીનો કોઈ એવો ઈરાદો નથી હોતો ધર્મ ભ્રષ્ટ કરવાનો કે કોઈને દિલને હાર્ટ ઠેસ પહોંચાડવાનો. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતમાં ઉનાળાની ધગધગતી એન્ટ્રી થઈ ગઈ છે. ફેબ્રુઆરી માસમાં જ માથાફાડ ગરમી પડવા લાગી છે. જેવી માર્ચ મહિનામાં ગરમી પડે તેવી ગરમી અત્યારથી પડવા લાગતા ઘરે ઘરે પંખાની બદલે સીધા એસી શરૂ થવા લાગ્યા છે. આગામી દિવસોમાં તો સૂરજદેવ કોપાયમાન થવાના છે. 5 દિવસ પરસેવો છોડાવી દે તેવી આકરી ગરમી પડવાની છે. હવામાન વિભાગે ઉનાળાની એન્ટ્રી સતત યલો એલર્ટ આપી દીધું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે કાળઝાળ ગરમી માટે શેકાવા તૈયાર રહેજો. ગુજરાતના કાંઠા વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. કાંઠાના ભાગોમાં આખરી ગરમીનો અહેસાસ થશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ અપાયું. આવતા દિવસોમાં પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાઈ શકે. આ વિસ્તારોમાં અઠવાડિયાના મધ્ય સુધીમાં ગરમી 40 થી 41 સેલ્સિયસ તો સુરતની આસપાસ કેટલાક સ્થળે 42 સેલ્સિયસે પારો પહોંચી શકે છે. રાજ્યના મોટાભાગના તાપમાન 37 થી 38 સેલ્સિયસ રહેવાની સંભાવના છે. અમદાવાદમાં પણ ભારે ગરમીનો અહેસાસ થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી થઈ શકે તો બફારાથી પણ લોકો અકળાઈ જશે. અકળાવી નાખે એવા બફારાની સંભાવના છે. કાંઠા વિસ્તારમાં વધારે બફારાની આશંકા છે. એટલે ફેબ્રુઆરીનું અંતિમ અઠવાડિયું ગુજરાતવાસીઓને તપાવી દેશે. ઉનાળાની ગુજરાતમાં એન્ટ્રી સાથે હીટવેવની ચેતવણી આપી છે. તો હજુ ઉનાળાનું ટ્રેલર છે, ત્યારે માર્ચ, એપ્રિલ, મેમાં ઉનાળો કેટલો આકરો હશે એ વિચારો. સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિની 2025ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિર 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી બાદ પાલખી યાત્રા નીકળશે. યજ્ઞશાળામાં લઘુરુદ્ર યજ્ઞ અને મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન કરાયું છે. રાત્રે 4ની પ્રહરની મહાપૂજા અને મહાઆરતી યોજાશે. સવારે 8 વાગે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે 8 થી 11 અને બપોરે 1 થી 5 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સકીર્તન ભવન ખાતે ધ્વજા પૂજા માટે વિશેષ વ્યવસ્થા કરાશે. સોમેશ્વર મહાપૂજાના સ્લોટ્સ બમણા કરવામાં આવ્યા. 26 ફેબ્રુઆરી સુધી સમુદ્ર દર્શન વોકવે પર સોમનાથ મહોત્સવમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ભક્તો માત્ર 25 રૂપિયામાં બિલ્વ પૂજા કરી શકશે. પોસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવામાં આવશે. દિવ્યાંગ અને વૃદ્ધ ભક્તો માટે સ્વાગત કક્ષ ખાતે ગોલ્ફ કાર્ટ અને વ્હીલચેરની નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ રહેશે. તો મંદિરમાં યાત્રીઓની વધતી સંખ્યાને અનુલક્ષીને લોકોની સુવિધા સચવાઈ રહે તેના માટે 3 દિવસ લાઇટ એન્ડ સાઉન્ડ શો બંધ બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત રાજકોટની. રાજકોટમાં આજી નદીના કાંઠા આવેલા વિસ્તારોમાં મચ્છરોનો ભયંકર ત્રાસ છે. સ્થાનિકોનું કહેવું છે કે અહીં આજી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય આવેલું છે, જેના કારણે મચ્છરોનો ભારે ત્રાસ છે. ખાસ કરીને બેડી ગામમાં સાંજે 5 વાગતાની સાથે જ મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જોવા મળે છે અને લોકોનું બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. લોકોએ અનેક રજૂઆતો પણ કરી, કોઈ સાંભળવાવાળું અહીંયા છે જ નહીં. મનપા દ્વારા 2 મશીન મૂકી જળકુંભી હટાવવાની કામગીરી ચાલી રહી છે, પણ લોકોનો આરોપ છે કે કામ એટલું ગોકળ ગતિએ થઈ રહ્યું છે કે અહીંયા મચ્છરો ક્યારેય દૂર થઈ જ નથી રહ્યા. 2 નહીં વધારે મશીન મૂકવામાં આવે તો જળકુંભી હટાવી શકાય તેમ છે. શાસકો આ અંગે પગલાં લે એ જરૂરી છે. વધારે મશીન મુકાવી વહેલી તકે જળકુંભી હટાવાય તે જરૂરી છે. 6 કિલોમીટર એરિયામાં ગાંડી વેલ છે. અત્યારે એ વેલ નિકાલ થાય એવી અમારી અપેક્ષા છે સ્થાનિક લોકોને. 6 વાગ્યા પછીનો સમયગાળો મચ્છર માટેનો એટલો વધીન છે કે લોકો બોલી નથી શકતા, જમી નથી શકતા. જ્યાં આંકણે બહુ ભયંકર પરિસ્થિતિ છે. અહીંયા તમે સાંજે 5 વાગ્યા ને એટલે તમારે એવી પરિસ્થિતિ થાય કે તમારી આંખો ન ખોલે. રોડમાંથી અવારનવાર અકસ્માત બને. બોલો આના હિસાબે, કારણ કે માણસોને જવું હોય, હવે આંખમાં મચ્છર પડે, માણસ શું કરે? બહુ માલ ઢોરને બહુ હેરાન કરે. મચ્છરદાનીમાં રાખવા પડે અને વારું કરવાના બેહી તો મચ્છરદાની ઓલી અગરબત્તી જગાવવી પડે. બહુ મચ્છરનો ત્રાસ છે. એટલે મધની કોઈના ઉપર ઉડે. તમારી માંગ શું છે વિરમભાઈ? શું માંગ તો ખાલી કરે, શોપ કરે એવી રીતે મચ્છર નો થાય. કોઈ માણસ બીમાર પડી જાય, મચ્છર 2-3 કરડે તો
રાજકોટની આજી નદી કાંઠે આવેલા બેડી ગામ અને રેલનગર સહિતના વિસ્તારોમાં લોકો મચ્છરથી ત્રાહિમામ છે તે પોકારી ચૂક્યા છે અને ત્યારે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જોઈ શકાય છે કે આજી નદીની અંદર જે જળકુંભી લાગી ચૂકી છે આ જળકુંભી દૂર કરવાની કામગીરી છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ 2 જેટલા મશીનો છે તે મૂકવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે અંદાજિત 8 કિલોમીટર એરિયાની અંદર આ જળકુંભી છે, ગાંડી વેલ છે તે જોવા મળી રહી છે. ત્યારે માત્ર 2 મશીનથી ખૂબ જ લાંબો સમય છે તે લાગી શકે એમ છે. ત્યારે જો ખરેખર અહીંના જે લોકો છે, પછી તે બેડી ગામના લોકો હોય, બેડી માર્કેટિંગ યાર્ડમાં કામ કરનારા મજૂરો હોય, વેપારીઓ હોય, આ તમામને જો મચ્છરોના ત્રાસમાંથી જો મહાનગરપાલિકાએ કાયમી માટે મુક્ત કરવા હોય તો અહીંયા 6 થી વધુ મશીન છે તે રાખવા પડી શકે તેમ છે. હાલ અત્યારે આપ જે દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો આ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ કરોડો રૂપિયાના ખર્ચે આ મશીન છે તે વસાવવામાં આવ્યું હતું અને ત્યારબાદથી આ મશીન છે તે સતત આજી નદીની અંદરથી જે ગાંડી વેલ છે એટલે કે જેને જળકુંભી કહેવામાં આવે છે તેને દૂર કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ત્યારે ખરા અર્થમાં જે જળકુંભી છે તે દૂર કરવાની કામગીરી કરવામાં આવે તેવું સ્થાનિકોનું કહેવું છે, કારણ કે આ જ પ્રકારે જો ગોકળ ગતિથી કામ થશે તો અંદાજિત 5 થી 6 મહિના જેટલો સમય લાગી શકે તેમ છે. તો પાછો જે ગંદુ પાણી હોવાના કારણે ચોમાસાથી આ જે ગાંડી વેલ છે તે ઉત્પન્ન થવાનું ફરીથી શરૂ થઈ જતું હોય છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. દાહોદના નકલી એનએ પ્રકરણ મામલે પોલીસે અગાઉ નોંધાયેલ ફરિયાદમાં જેલવાસો ભોગવી રહેલ મુખ્ય ભેજાબાજ અને બિલ્ડર ડેવલપર વચેટિયા તેમજ 2 સરકારી કર્મચારીઓ સહિત 4 આરોપીઓને ટ્રાન્સફર વોરંટના આધારે સબ જેલમાંથી અરેસ્ટ કરી પોલીસ કસ્ટડીમાં લીધા. તેઓએ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માગણી કરી છે. નકલી એનએ પ્રકરણમાં ઓક્ટોબર માસમાં 70 લોકો સામે ટીડીઓ દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી એમાં તપાસ દરમિયાન નામ ખુલતા પોલીસે જેલમાં બંધ 4 આરોપીઓને ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કસ્ટડી લીધા બાદ કોર્ટમાં રજૂ કરવા માટે ધરપકડ કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓ છે એ અલગ અલગ ગુનાઓમાં અગાઉ અટક થઈ ચૂકેલા હતા અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા, પરંતુ તપાસ દરમિયાન જે અન્ય ગુનો દાખલ થયો છે એમાં પણ નામ ખુલી આવતા તેમને એ ગુનાના કામે પણ અટક કરવા માટે હાલમાં કસ્ટડી સંભાળેલી છે. હાલમાં જે કસ્ટડી છે એ ટીડીઓની જે ફરિયાદ હતી એમાં તેમને અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. રિક્ષા ભાડે કરવાની બાબતે મારામારી કરી લીલાપર ચોકડી પાસે બબાલ થઈ ગઈ. 4 થી વધુ લોકોને ઈજા પહોંચી. પેસેન્જર તરીકે આવેલ અજાણ્યા શખ્સે અન્ય લોકોને બોલાવી અને માર માર્યો. રિક્ષા ચાલક તેમજ રિક્ષા ચાલકને બચાવવા આવેલ અન્ય લોકોને પણ ધોકા વડે માર માર્યો. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. પાકિસ્તાનથી જેલમુક્ત થયેલ માછીમારો માદરે વતન પહોંચી ગયા છે. પાકિસ્તાનથી 22 માછીમારો જેલમુક્ત થયા હતા. આ માછીમારો પરત ફરતા જ કેટલીક હકીકતો જાણવા મળી. જેલમાંથી મુક્ત થયેલા માછીમારોએ જણાવ્યું કે તેમને જમવામાં માત્ર 5 રોટલી જ આપવામાં આવતી હતી, જેમાં સવારે 1 રોટલી, બપોરે રાત્રે 2 રોટલી ભોજનમાં આપવામાં આવતી. પૂરતું ભોજન ન મળતા માછીમારો ભૂખ્યા રહેતા અને બીમાર પડી જતા. બધી આપણી રીતે સોખું રહી છે, બધી ન કરીએ તો માર ખાવાનું છે. બધી જેલની જેલ રીતે હોય, ખુદ જાતે બનાવીને ખાતા, ખાવા પીવામાં હવા દઈ રોટલી ખાલી લેતા ને સાલને જાતે બનાવતા. તો ડૉક્ટર અમારા માટે મળી કરતો, બીજું તો કોઈ ગવર્મેન્ટને એવું તો કોઈ ધ્યાન દેતી નહીં. કોઈ અહીંયા કોણ ધ્યાન રાખે? એ લોકો એમ કહે છે કે અહીંયાથી માણસો છોડે તો અમે અહીંથી છોડીએ. સવારના 1 રોટલી, બપોરના 2 અને સાંજે 2 રોટલી. દવાખાનું હોય અહીંયા અંદર, અહીંયા બોટલ ને એવું ચડાવી દે અને દવા આપી દે. અમને હવે આનંદ થયો જાણે આવ્યા એટલે છૂટીને બધી નાતના દીકરા બધી સાઈઠે આવે છૂટીને. એનાનું આવ્યા જલ્દી કરજો કાર્ય આવે છૂટવાનું. અમે 2022માં બીજા મહિનાની 5 તારીખે પકડાઈ ગયા હતા, તો 3 વર્ષની ઉપર થયા છે અમારા. તો અમારે પાછળ બીજા માણસો છે, તો અમારી આગે પકડાઈ ગયેલા છે એના 4 વર્ષ 3 વર્ષની ઉપર વાળા માણસો છે, તો એને પણ જલ્દ સે જલ્દ છોડાવે. આ 22 માછીમારો પૈકી 14 માછીમારો છે એ ગીર સોમનાથ જિલ્લાના છે, 3 છે એ દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે, 1 છે એ રાજકોટ જિલ્લાના છે, 3 છે એ દીવના છે અને 1 યુપીના ભાઈ છે. આમ બધા મળીને કુલ 22